સમાચાર વડોદરાથી કે જ્યાં આપના શહેર પ્રમુખ અને પુત્ર સામે ગંભીર આરોપ લાગ્યા છે। દારૂ પીવડાવી અશ્લીલ વિડીયો ઉતારીને દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવાયો છે। અશોક ઓઝા અને પુત્ર પર શારીરિક શોષણનો એક મહિલાએ આરોપ મૂક્યો છે। મહિલાએ કપુરાઈ પોલીસ મથકમાં લેખિતમાં અરજી આપી પિતા પુત્ર સામે ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગ કરી છે। આણંદ પોલીસે પણ આપના શહેર પ્રમુખની ધરપકડ કરી હતી। આ ઘટના સામે આવી રહી છે જેણે અનેક સવાલો પણ ઉઠાવ્યા છે। વડોદરાની આ ઘટના કે જ્યાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને પુત્ર સામે ગંભીર આરોપ લાગ્યા છે। દારૂ પીવડાવીને અશ્લીલ વિડીયો ઉતારી દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવાયો છે। અશોક ઓઝા અને પુત્ર પર શારીરિક શોષણનો મહિલાનો આરોપ છે। મહિલાએ કપુરાઈ પોલીસ મથકમાં લેખિતમાં અરજી આપી છે। પિતા પુત્ર સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવાની મહિલાની માંગ છે। તો આણંદ પોલીસે પણ આપના શહેર પ્રમુખની ધરપકડ કરી હતી। વડોદરાથી આ સમાચાર। આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને પુત્ર સામે ગંભીર આરોપ લગાવાયા છે। દારૂ પીવડાવીને અશ્લીલ વિડીયો ઉતારી દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવાયો। અશોક ઓઝા અને પુત્ર પર આરોપ લાગ્યો છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અંજલિ જોડાયા છે। અંજલિ, શું વધુ અપડેટ? બિલકુલ, જે આમ આદમી પાર્ટીના જે શહેર પ્રમુખ છે અશોક ઓઝા, તેમના વિરુદ્ધ અરજી આપવામાં આવી છે અને તેઓ દ્વારા વડોદરા શહેરની એક મહિલાને જે દુષ્કર્મ આચર્યું અને તેને નશાકારક દ્રવ્ય પીવડાવી તેના અશ્લીલ વિડીયો ઉતારી અને દુષ્કર્મ આચર્યું હોવાની જે અરજીમાં વિગતો છે તે જાહેર કરવામાં આવી છે। મહત્વની વાત છે કે અશોક ઓઝા અને તેમના પરિવાર સામે એક મહિલાએ શારીરિક શોષણ અને બ્લેકમેઇલિંગનો ગંભીર આરોપ લગાવ્યો છે। મહિલાએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી અને તાત્કાલિક ગુનો નોંધવાની માગણી પણ કરી છે અને દુષ્કર્મની ફરિયાદ નોંધવા માટે કપુરાઈ પોલીસ મથકનો પણ સંપર્ક કર્યો હતો। મહત્વની વાત છે કે થોડા દિવસો અગાઉ આણંદ પોલીસે પણ અશોક ઓઝાની ધરપકડ કરી હતી। તેવાની વચ્ચે ફરી એક વખત આજે મહિલા દ્વારા અરજી કરવામાં આવી છે। મહિલા દ્વારા અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અશોક ઓઝાની આણંદ પોલીસે ધરપકડ કરી ત્યારબાદ તેઓમાં હિંમત આવીને તેઓ દ્વારા તેઓની સાથે બનેલી જે આ સંપૂર્ણ ઘટના છે તેને લઈને તેઓ દ્વારા અરજી કરવામાં આવી છે। હવે કપુરાઈ પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। જી બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર।